તો જય માતાજી મારા કલે જાઓ તો હું આજે ઉઠી ગયો છું 5:15 અને આજે તારીખ છે 6 એપ્રિલ અને આજે આપણા મિશનનો છે 46મો દિવસ। તો શું કે મારા કલે જાઓ તો હું અત્યારે આવી ગયો છું ધાબા ઉપર અને એક્સરસાઇઝ કરવા માટે આવ્યો હતો અને મારી આંખો જો લાલ લાલ થઈ ગઈ છે ને ખબર નહીં આંખો આવી હોય એવું લાગી રહ્યું છે હાલો। અને સવારમાં આંખો બી નથી ખોલતી, બધું ચોંટી જાય ને ખબર આંખો આવે તો તમને ખબર છે ને કેવું થાય। મારા કલે જાઓ એવું થયું છે એટલે મને લાગે છે કે આંખો જ આવી છે। તો હાલો હવે આપણે એક્સરસાઇઝ તો કરી લીધી છે, નીચે જઈએ નહીં ધોઈને રેડી થઈને પછી પાછા ધાબા ઉપર આવી જઈશું કેમ કે પછી વાંચવાનું છે ને આપણે। હાલો તો મારા કલે જાઓ ગુજરાતનો અને ભારતના ભૂગોળનું બધું જ હવે રિવિઝન બી થઈ ગયું છે અને એક વાર વાંચી બી લીધું છે। તો આજે મારો વિચાર એવો છે કે બધા જ વિષયનો ટેસ્ટ આપી દઈએ, બધા જ ભૂગોળનો જે ચેપ્ટર આપણે વાંચ્યા છે ને એ બધાનો ટેસ્ટ આપી દઈએ કેમ કે આપણે જ્ઞાન લાઈવ પર સબસ્ક્રિપ્શન લીધેલું જ છે PSI વાળું, તો પછી ચાલો આપી જ દઈએ કેમ કે છે તો પછી આપણી જો સોર્सेस છે, આપણે પૈસા આપ્યા છે તો પૈસા વસૂલ તો કરવા પડશે ને। તો હાલો મારા કલે જાઓ ટેસ્ટ આપી દઈએ, પછી ટેસ્ટનું શું રિઝલ્ટ આવે ને બધું તમને કહું મારા કલે જાઓ, હે ને? તો વિડીયો છેલ્લે સુધી જોજો। તો મેં અત્યારે ગુજરાતના જંગલોનો ટેસ્ટ આપ્યો, એમાંથી 40 ક્વેશ્ચન હતા, એમાં મેં 26 અટેમ્પ કર્યા, એમાંથી 13 સાચા પડ્યા અને 13 ખોટા પડ્યા। બોલો, બધા જ જે ક્વેશ્ચન હતા ને એ બધા જ વિધાનવાળા હતા, તો એમાં બહુ જ કન્ફ્યુઝ થવાતો હતો। બોલો, તો કે વિધાનવાળા હોવાને કારણે કેવું કન્ફ્યુઝ ઉપર કન્ફ્યુઝ થતો, અને એમાં કેવું કે બધી જે વસ્તુઓ એ પ્રોપર યાદ હોય ને તો જ સાચો જવાબ આપી શકે, એવું ફેક્ચ્યુઅલ ડેટાવાળું કશું નહોતું। એમાં કેવું કે વિધાન જ યાદ હોવું જોઈએ, વિધાનવાળા જ વાક્ય હતા, અને વિધાનવાળા વાક્યમાં બહુ કન્ફ્યુઝ થવાયા કેમ કે 4 લીટીઓ આપી હોય, 4 લીટીઓ વાંચવાની, ટાઈમ કેટલો બધો જતો રહે અને ટાઈમ લિમિટેડ હતો, તો કરું શું મારા કલે જાઓ। તો હાલો કઈ વાંધો નહીં, હવે 13 તો 13 જેટલા બી આ 13 આ એ બી બહુ મોટી વાત છે કેમ કે વિધાનવાળા વાક્યમાં હજુ આપણે ટપ્પોય નહીં પડતો, અને આ એટલે બહુ સારું કહેવાય। એના પરથી આપણને ખબર પડી કે રિવિઝન આપણે કેટલું કરવાનું છે, અને બહુ વધારે પડતું રિવિઝન કરવું પડશે મારા કલે જાઓ તો જ એક્ઝામ ક્લિયર થશે, નહીં તો લટકતા રહીશું। તો હાલો મારા કલે જાઓ, હવે મંદિર જવાનો ટાઈમ થયો છે, મંદિરે જતા આવીએ। તો હું અત્યારે 10:30 વાગે અહીંયા વાંચવા બેઠો છું કેમ કે થોડું કામ હતું અને વિડીયો બી એડિટ કરવાની હતી, એટલે 10:30 વાગી ગયા અને અત્યારે હું અહીં વાંચવા બેઠો છું અને થોડું ઘણું મેં વાંચ્યું છે। અને હવે આપણે શું ટેસ્ટ આપવાનો છે, તો ચાલો ભારતનો ભૂગોળનો ટેસ્ટ આપી દઈએ અને શું રિઝલ્ટ આવે એ પછી તમને કહું। તો મેં અત્યારે ભારતના ભૂગોળમાં જમીનનો ટેસ્ટ આપ્યો અને એમાં 40માંથી 37 અટેમ્પ કર્યા, એમાં 21 ખોટા અને 16 જ સાચા પડ્યા। મારા કલે જાઓ, આના પરથી મને ખબર પડી કે મેં જે વાંચ્યું છે ને એ ખાલી વાંચવા ખાતર વાંચ્યું ને એવું લાગે, કેમ કે પરફેક્ટ નહીં વંચાયું। જો તમે બી વાંચતા હોય ને તો આ રીતે ટેસ્ટ આપતા રહો તો તમને ખબર પડે કે તમે શું વાંચ્યું છે। ટેસ્ટ નહીં આપો તો તમને ખબર જ નહીં પડે, તમને તો એવું લાગશે કે મેં બધું જ વાંચ્યું છે, મને તો બધું જ આવડે છે, પણ જ્યારે ટેસ્ટ આપશો ને ત્યારે ખબર પડશે। મને એ ખબર પડી હવે કે મેં વાંચ્યું ખાલી વાંચવા ખાતર જ વંચાયું છે, પરફેક્ટ વંચાયું નથી બધું, અને એના માટે બહુ રિવિઝન કરવાની જરૂર છે, તમે બી રિવિઝન કરજો। તો હાલો તો મારા કલે જાઓ, અત્યારે હું હવે જમવા જાઉં છું અને 12 જ વાગ્યા છે હજુ, પણ ઘેર કશું ખાવા નહીં બનાવ્યું અને જમણવારી છે, તો પછી તાપમાં જો ખરા તાપમાં મારો દિવસ હું જમવા જાઉં છું। મને તો કંઈ શોખ નહીં, પણ ઘેર બનાવ્યું નહીં કહું જમવા તો જવું પડે ને ભાઈ, ભૂખ્યું રહેવાનું યાર, એટલે જ મને ઘેર ગમતું નહીં, કશું વંચાતું નહીં। ઘેર અત્યારે કેટલું વંચાયું ખબર, ખાલી 2 કલાક જેવું વંચાયું। બોલો, 2 ટેસ્ટ આપ્યા અને બીજું ભૂગોળનું થોડું વાંચ્યું। ટેસ્ટ આપ્યા પછી તો બધું બહુ ખબર પડી મારા કલે જાઓ, બોલો કે મારે રિવિઝન બહુ બધું કરવું પડશે। તો હાલો હવે જમવા જઈએ, તાપમાં જવાનું છે પણ પવન છે એટલે સારું લાગે છે। તો હાલો તો મારા કલે જાઓ, અત્યારે હું 3 વાગે આવી ગયો છું અહીંયા વાંચવા માટે, અને આજે લાઇબ્રેરી નથી ગયા કેમ કે આજે રવિવાર છે અને આજે લાઇબ્રેરી બંધ છે કેમ કે સાર્વજનિક છે, ફ્રીની લાઇબ્રેરી છે, એટલે ત્યાં આગળ કેવું 6 વાગે કાલ બી બંધ થઈ ગઈ હતી, તમને મેં બતાવ્યું હતું ને। તો આજે બી રવિવાર છે એટલે બંધ છે, જાહેર રજા હોય ત્યારે બી એ બંધ હોય છે। તો મારા કલે જાઓ, હવે કાલથી સોમવાર છે તો સોમવારથી આપણે પાછા લાઇબ્રેરીમાં જતા રહીશું, અને આજે રવિવાર છે તો મારો દિવસ ઘેર વાંચવા રહ્યો છું ને, હે ને, કશું બહુ વંચાવ્યું નહીં એટલું બધું, એટલે મેં સારું કર્યું કે લાઇબ્રેરીમાં જવાનો નિર્ણય કર્યો, કેમ કે જો ત્યાં વાંચવાનું મન ના થાય ને તો આજુબાજુ લોકોને જોઈએ ને કે ત્યારે આપણને પછી એકદમ રિયલાઇઝ થાય કે ના મારો દિવસ આપણી કોમ્પિટિશનમાં આટલા બધા લોકો આવી રીતે મહેનત કરી રહ્યા છે તો આપણે બી એમના જેમ મહેનત કરવી પડશે, તો આપણને વર્ધી મળશે, નહીં તો આપણે ધંધે લાગી જઈશું, ખાટલે લાગી જઈશું, પછી હોદ્યા નહીં ચડે, ગોત્યા નહીં ચડીએ। તો હાલો મારા કાલે જાઓ વાંચવા માંડે। તો અત્યારે હું ભારતના ભૂગોળનું રિવિઝન કરતો હતો અને જેના મેં નોટ્સ લાવ્યો છે એ જો આ છે મારા કલે જાઓ નોટ્સ, એક ભાઈએ બનાવ્યા છે જેમનું નામ છે જો વિશાલ જામલિયા, આ એમનું નામ છે મારા કલે જાઓ, તો એમને આ નોટ્સ બનાવ્યા છે, બહુ સરસ નોટ છે
અને મસ્ત એમાંથી ખબર પડે છે અને શોર્ટમાં છે બધું. એટલે આપણે એકવાર જો લોંગમાં વાંચેલું હોય ને તો આ શોર્ટમાં વાંચે ને તો બધું ખબર પડી જાય મારા કલેજા. મને હજુ બી થોડુંક બાઉન્સર જાય છે કેમ કે મેં પેલું વાંચ્યું તો છે લોંગમાં, પણ કેવું કે હવે એકદમ વાંચવા બેસી અને 7 વર્ષથી મેં કોઈ દિવસ ભૂગોળ વાંચ્યો જ નથી. એટલે પછી એકદમ તો દિમાગમાં ના ઉતરે ને, અમુક વસ્તુ બાઉન્સર જાય કેમ કે અમુક કેવું કે વાંચવામાં થોડું ખબર ના પડે કેમ કે આ શોર્ટમાં લખેલું હોય એટલે એમાં સમજવામાં થોડી વાર લાગે મારા કલેજાઓ. પોતાના નોટ હોય તો આપણને ખબર પડી જાય, પણ આ તો આ ભાઈના નોટ છે, પણ એમને જે લખ્યું છે ને એ બહુ મસ્ત લખ્યું છે, વંચાય એવું અને સમજાય એવું લખ્યું છે. હાલો હવે, અને હું ક્યારનો વાંચું છું ને ત્યાં આંખો આવી છે ને, મારો દિયર આંખો દુખે છે, આંખો આ છે ને આંખો દુખે છે બહુ જ. પણ કંઈ વાંધો નહીં, હાલો મારા કલેજાઓ હવે વાંચવું તો પડશે જ ને, ગમે તે પરિસ્થિતિ હોય વાંચવું તો પડે, જખ મારીને વાંચવું પડે કેમ કે આપણી જોડે એના સિવાય કોઈ ઉદ્ધાર જ નહીં ને. તો હાલો હવે થોડુંક વાંચ્યું છે, હવે ફોનમાં થોડાક વિડીયો જોઈ લઈએ. એટલે કેવું કે વાંચવાનું આપણું પૂરું થવું છે મુદ્દે, 8 થી 9 કલાક જેવું વંચાવવું જોઈએ મુદ્દે. તો હાલો, તો મારા કાલે જાઓ, અત્યારે 4 વાગ્યા છે અને હું ઘરે જાઉં છું કેમ કે હવે ચૈત્ર મહિનો શરૂ થઈ ગયો છે, તો આજે આઠમનું હવન છે મારા ઘરે. તો હાલો મારા કાલે જાઓ, જઈએ ત્યાં અને આપણે વાંચવાનું છે એ મોબાઈલમાં જોઈ લઈશું અને 1-2 ટેસ્ટ બી આપી દઈશું, એટલે વાંચવાનું બી આપણી કમ્પ્લીટ થઈ જશે. તો હાલો મારા કાલે જાઓ. તો હજુ સુધી હું ગામમાં ગયો નથી કેમ કે આ આંખમાં બહુ દુખે છે અને આંખો આવી છે ને તો બહુ જ લાઈ બરે છે આંખોમાં, ને આ સાઈડમાં છે ને બહુ જ દુખે છે અને વાંચવાનું બી મન નહીં થતું. અને ખેતમથી આવીને મેં કશું જ વાંચ્યું નથી, ત્યાં ખેતમ વાંચવા ગયો તો એ જ 4 વાગ્યા સુધી વાંચ્યું, એ જ પછી મેં કશું જ વાંચ્યું નથી મારા ઘરે જાઓ. અને લગભગ આજે 3 કલાક જેવું તો વંચાવાનું છે, પણ હું શું કરું, આ દુખે છે એટલું બધું અને વાંચવાનું જ મન નહીં થતું. તો હાલો હવે હવનમાં જવાનું છે ગામમાં, તો જઈએ. તો હું હવન કરીને આવી ગયો છું દવાખાને કેમ કે આંખોમાંથી બહુ જ પાણી આવતું હતું અને બહુ જ અત્યારે દુખે છે. તો મેં કીધું દવાખાને જતા આવીએ કેમ કે પછી બીજે દિવસથી વાંચવાનું હોય આપણે. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.